ગુજરાતની અંદર એક તરફ ખેડૂત છે તે સરકારની સામે લડી રહ્યો છે કે એમને એમના ખેતરની અંદર જે વીજપોલ નાખવામાં આવી રહ્યા છે એમનું પૂરતું વળતર મળવું જોઈએ। બીજી તરફ સરકારી નોકરી મેળવવા માટે પણ અત્યારે ક્યાંક જે વિદ્યાર્થીઓ છે તે મહેનત કરી રહ્યા છે। એટલે ગુજરાતની પરિસ્થિતિ ક્યાંક અત્યારે જોઈએ તો એવું લાગે છે કે ખેડૂત હોય, વિદ્યાર્થી હોય, જે બેરોજગાર વ્યક્તિ છે, તમામ લોકો સરકારની સામે બાથ ભીડી રહ્યા છે। આજે એક વાત એ પણ સામે આવી જામનગરથી કે જ્યાં વિદ્યાર્થીઓનો રોષ છે તે સરકારની સામે ફાટી નીકળ્યો છે, કારણ કે એસટી વિભાગની અંદર જે ભરતી પ્રક્રિયા છે તેમને જ લઈને હવે જ્યારે એમને એક પ્રાથમિક સારવાર જે શીખવાની હોય છે તે જ બાબતે જ્યારે એમને એડમિશન નહોતું મળતું અને હોબાળો થયો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની પરિસ્થિતિ જોવા જઈએ તો કંઈક એવું લાગે છે કે અત્યારે હરેક વ્યક્તિ છે પોતાના હક માટે લડી રહ્યો છે। બધાને પોતાનો હક જોઈએ છે કે જેમણે રાત દિવસ મહેનત કરી છે એમનું પરિણામ એમને જોઈએ છે। આજે વાત કરવી છે જામનગરની કે જ્યાં જામનગરમાં સરકારી એસટી ભરતી પ્રક્રિયામાં જે ફરજિયાત કરાયેલી જે પ્રાથમિક સારવાર છે એમની ટ્રેનિંગ દરમિયાન ભારે હોબાળો અને અરાજકતા ફેલાઈ ગઈ હતી। ટ્રેનિંગ માટે એડમિશન મેળવવા આવેલા સેંકડો વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા રોષ ફાટી નીકળ્યો, જેને પગલે રેડક્રોસ સોસાયટીની ઓફિસમાં જ વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો અને સ્થિતિ કાબુ બહાર જતા આખરે પોલીસની મદદ લેવાની પણ ફરજ પડી હતી। ગુજરાત સરકાર દ્વારા એસટી નિગમની ભરતી માટે ઉમેદવારો માટે ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવારની ટ્રેનિંગ લેવી એ ફરજિયાત કરવામાં આવી છે। આ જે ટ્રેનિંગ છે તેમની કામગીરી રેડક્રોસ સોસાયટીને સોંપવામાં આવી છે। જામનગરમાં આવેલી રેડક્રોસ સોસાયટીની ઓફિસે ટ્રેનિંગના ફોર્મ ભરવા અને એડમિશન મેળવવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા। જો કે સંસ્થા પાસે પૂરતી વ્યવસ્થા ન હોવાથી એડમિશન પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી અને જોતજોતામાં ત્યાં જ અફરાતફરીનો માહોલ છે તે પણ જોવા મળ્યો હતો। રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપો કર્યા અને એવું કહી દીધું કે અમે અહીં કેટલા સમયથી લાઇનમાં ઊભા છીએ, લાઇનમાં ઊભા રહીને નામ નોંધાવ્યા હતા, તેમ છતાં આજે પણ અમારો વારો નથી આવ્યો। વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે અને પાછળથી આવેલા લોકોને પ્રવેશ આપી દેવામાં આવી રહ્યો છે અને અમે જે મહેનત કરતા વિદ્યાર્થીઓ છે તેમને પણ ધક્કે ચડાવવામાં આવી રહ્યા છે। ટ્રેનિંગ સર્ટિફિકેટ વિના ભરતી પ્રક્રિયામાંથી બહાર થઈ જવાના ડરને કારણે હવે વિદ્યાર્થીઓમાં પણ ચિંતા જોવા મળી છે અને અસંતોષનો માહોલ પણ ક્યાંક ઊભો થયો છે। આ સમગ્ર મામલે જામનગર રેડક્રોસ સોસાયટીના ચેરમેન છે તેઓ શું કહી રહ્યા છે, કારણ કે માથાકૂટ આખી રેડક્રોસ સોસાયટીની જે ઓફિસ છે ત્યાં થઈ હતી, ત્યાં તમામ વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા અને જે માથાકૂટ સર્જાઈ છે તેમના ઉપર દ્રશ્ય ઉપર નજર પણ કરી લઈએ અને જે ચેરમેન કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। આ જીએસઆરટીની ભરતીમાં જે રેસમાં સ્વારાની છે એમાં રેસમાં વધારો થાય અને જે તારીખ છે એમાં પણ વધારો થાય। ગૃહમંત્રી સાહેબને અને હીરાબાની એક જ અમારી અપીલ છે વિદ્યાર્થી મિત્રો, જય જય ભારત। આ ડખા તમે જોઈ શકો છો। તમે સમજો, તમે એક સવાલ કર્યો, જવાબ દેવાનો ટાઈમ આપો। ગુજરાતના તમામ જિલ્લામાં અત્યારે બંધ કરી દીધી, આપણે હજી ચાલુ રાખી હતી, જેટલું ખેંચાતું હતું એટલો પ્રયત્ન કર્યો। આ લોકોનું કામ જોજો તો કેમ બોલશે ધક્કા મારી મારી 4 લાઈન બોયસની હતી ને 1 લાઈન ગર્લ્સની, 20 ગર્લ્સને વારો નથી આવી, પણ છતાંય આપણે કંઈક વ્યવસ્થા તો જોઈએ। દર વખતે લાઈનમાં આવી લોકો રહીને હાઈલું આવે, લાઈનમાં આવી લોકો રહીને હાઈલું આવે અને એટલે ધક્કા ખાઈને અંદર પહોંચવા। મામલતદાર સાહેબને મોકલા છે, કારણ કે આ પરિસ્થિતિ જે આપણી સામે છે, અમારી મર્યાદા અને તમારી મર્યાદા બેઓની તકલીફ ઇક્વલ છે, એટલે કલેક્ટર સાહેબે ખાસ એમના પ્રતિનિધિને મોકલા છે। મામલતદાર સાહેબ અત્યારે આપણે હાજર છે અને એક પરિસ્થિતિ કેવી છે કે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ હોય, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, એની એક સંખ્યા લેવાની મર્યાદા હોય। તમારી જે આ એક્ઝામ આવી છે એ એટ અ ટાઈમ આવી છે અને અત્યારે જેટલું મેક્સિમમ અમારી કેપેસિટી હોય ને એથી 10 ગણા અમે બેચ ચલાવી રહ્યા છીએ। હવેની પરિસ્થિતિ એવી છે, જે કાંઈ મંજૂરી મળેલી છે, જે કાંઈ સમય જોઈ છે, જ્યારે તમારે સર્ટિફિકેટ જોઈ છે, આ સમયના અનુસંધાને પૂરું થાય એવી પરિસ્થિતિ અત્યારે અમારી પાસે સ્લોટમાં નથી, કારણ કે ઓલરેડી બેચીસ ચાલુ છે, બરોબર છે। એટલે પરિસ્થિતિ અત્યારે આ હકીકત છે। સાહેબે અત્યારે ડૉક્ટર
અવિનાશ ભટ્ટ, ચેરમેન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર ડિસ્ટ્રિક્ટ. આજરોજ અમારે ત્યાં ફર્સ્ટ એડની ફી માટે અને ફર્સ્ટ એડના સર્ટિફિકેટ માટે સરકારી જાહેરાત મુજબ એકદમ લોકોને જાગૃતિ આવી અને અમારી પાસે આ લેવા માટેનો ફ્લો એકદમ વધી ગયો. હવે રેડક્રોસની મર્યાદા છે કે અમે લિમિટેડ લોકોને જ ટ્રેનિંગ આપી શકીએ. અમારી પાસે એવી સ્કૂલો કે આ અન્ય વ્યવસ્થા ન હોય, ટ્રેનરો ન હોય, છતાં પણ લોકોને સેવા મળી જાય એ માટે અમે પ્રયત્ન કર્યો. આ સંજોગોમાં આજે અતિશય ઘસારો છેલ્લી ઘડીએ થયો. આ પહેલાં અમે લગભગ 2000 ઉપર લોકોને સર્ટિફિકેટ એનાયત કરી દીધા છે ઓલરેડી. ને અત્યારે પણ મારી 21 બેચ ચાલે છે. 2 કલાકની બેચ હોય તો એક જ સ્કૂલમાં રોજના 4 ક્લાસ 2 કલાકના કરી ને એ લોકોની સહાયથી અમે આટલું કરી શક્યા છીએ. ના, આજે પેપર લેવાનું નહોતું. આજે આ લોકોને ફી ભરી અને ક્લાસ માટેની તારીખ લેવાની હતી, પણ ઓલરેડી એ શક્ય ન હતું. કારણ કે આ પહેલાં જેટલા લીધી હતી એ લોકોની ફી લેવાઈ ગઈ હતી. જેને નામ પહેલાંય નોંધાયો હતા એ લોકોને અમે ફોન કર્યા પણ ક્યારેક ફોન ન ઉપાડ્યા હોય, બીજા ઉપાડ્યા, આવી પરિસ્થિતિમાં હતા. બીજું, અમુક ભૂતકાળમાં જેને ટ્રેનિંગ લીધી છે એ લોકોએ રિન્યુ ન કરાવ્યા હોય, એને ફરીથી ટ્રેનિંગ લેવાનો નિયમ છે. એટલે એ લોકો પણ આવી ગયા. ટોકન વગરના છે એમના 140 જણાને લઈ લીધા છે અમે. તો એમ થોડી લેવું જોઈએ. એમ ભાઈ છેલ્લે બધાયને લેવાઈ ગયા છે. બધાને અમે ફોન કર્યા છે. મારું નામ લખેલું છે, મેં હું તમને બતાવું. ચલો આજે જે મારી કેમ ચડી ચડાવી જાય ટોકન વગરના કેમ રહી ગયા? ટોકન વગરના કેમ રહી ગયા? ટોકન વગરના કેમ રહી ગયા? બાકી અત્યારે એમની કેપેસિટી અંદર કે તમામ જગ્યાએ આ કોર્સ ચલાવે છે. હું વર્ષો ત્યાં મને 1 મહિનામાં 10 છોકરા નથી મળતા. 30 છોકરાનો જ અમે ક્લાસ કરી શકીએ. 2-3 મહિને 30 છોકરા આવે ને એનું નામ લખી લો, મોબાઈલ નંબર લખી લો ને 30 છોકરા સાથે ને ત્યારે તમને દરેક કોર્સના દરેક રેકોર્ડિંગ થાય છે. એના રેકોર્ડિંગનો સમય નોંધવામાં આવે છે અને પછી થાય છે. હવે એ સમય અત્યારે એટલો છે નહીં, કારણ કે અહીંથી દિલ્હી સુધી સંકલન કરવું પડે. ખાલી અહીંયા એક જામનગરમાં ખાલી એમને તમને આપી દીધું ને તમને સર્ટિફિકેટ આપી દીધું એ પણ શક્ય નથી બનતું. આ લીગલ બાબત છે. એટલે આ પરિસ્થિતિ અત્યારે છે. તો એમ નહીં ચાર્જ પણ લોકોને નોકરી મળે એ ઈરાદેથી ને એ હેતુથી અમે બેચ વધારી નાખી. ને આ બેચ વધારવા અમારાથી નથી થતું. બેચ વધારવા માટે હજી આજની જે સવારની આ બાઈને બેનને કહ્યું ને એની અમે એની મંજૂરી મગાવશું. અમદાવાદ કાલે નામ લખાયું હતું. તો કાલે નામ લખાયું હતું 11 વાગે બોલાવ્યા હતા સવારે. 6 વાગે જો તમારો સ્ટાફ છે એમને બોલાવ્યો. 6 વાગે બોલાવ્યા હતા. મારો 10 તારીખથી લઈને આજે ફરીથી લઈને ફરી 10નો નંબર છે. હવે પછી આગળના ટ્રેનિંગ બંધ કરી દીધું. એટલે હજી થાતું જો ખેંચીને ખેંચ્યું. જો આટલા વિદ્યાર્થીઓ કામ રેડી આવે છે, બરાબર છે. ધંધા મૂકીને આવે છે. 10 થી 15 આવવાની છે. 10 તારીખે હવે જ્યાં વિદ્યાર્થીઓની વાત સામે આવી છે, વિદ્યાર્થીઓએ જે હલ્લાબોલ કર્યો છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.